મારા વાલા પ્રિયો, તમે કેમ છો? તમે સારા છો ને? શું પ્રભુ ઈસુ તમને પ્રેમ કરતા નથી? તે તમારા પ્રત્યે ખૂબ જ પ્રેમાળ છે, તેથી તે દરરોજ તમારી સાથે વાત કરે છે. તમે ખૂબ જ આશીર્વાદિત લોકો છો. આજે પણ હું કેવી રીતે આશીર્વાદિત પુરુષ અથવા તો સ્ત્રી છું? બધી જ સમસ્યા અને દુઃખ હોય તેવું લાગે છે, આમ પૂછો છો? આવું રહેશે જ. આ બધાની વચ્ચે શું ઈસુ સાથે નથી? તે તમારા વિશે શું કહે છે જાણો છો? પ્રભુ જે કહે છે તે બરાબર છે, પરંતુ ઘરની અંદર, બહાર અથવા નોકરીના સ્થળે અને અન્ય સ્થળોની અંદર લોકો મારા વિશે ઘણું બધું બોલે છે. હું તે સહન કરી શકતો નથી. લોકોને જે કહેવું હોય તે તમે બોલવા દો, પરંતુ સ્વર્ગ અને પૃથ્વી બનાવનાર જે પરમેશ્વર છે તે તમારા વિશે શું કહે છે તે જાણો છો? યશાયા 43 અધ્યાય તેની 21મી કલમની અંદર, એ લોકોને મેં મારે માટે બનાવ્યા છે, તેથી તેઓ મારી સ્તુતિ જાહેર કરશે. તે તમને જોઈને કહે છે, દીકરી, મેં મારા માટે તમારી સૃષ્ટિ કરી છે અને તમે મારા જ છો. દીકરા, મેં મારા માટે તારી સૃષ્ટિ કરી છે અને તમે મારા જ છો. પછી તે કહે છે, તેઓ મારી સ્તુતિ જાહેર કરશે. પરમેશ્વરે તમને તેમની સ્તુતિ અને મહિમા જાહેર કરવા માટે પસંદ કર્યા છે. જ્યારે તે આટલી ખુશીથી આ કહી રહ્યા છે, તો શા માટે ચિંતા કરી રહ્યા છો? લોકોને જે કંઈ કહેવું હોય તે કહેવા દો. તેઓ આજે એક વાત કરશે, કાલે બીજી વાત કરશે. તેઓ આજે પ્રશંસા કરશે, કાલે ધિક્કારશે. આજે અપમાન કરશે, કાલે પ્રશંસા કરશે. મેં મારી સેવા યાત્રામાં ઘણું જોયું છે. જેણે મારું અપમાન કર્યું તે પ્રશંસા કરશે, બીજા દિવસે ઊંધું કરશે. તેથી માણસોના શબ્દો ઉપર તમે ધ્યાન ન આપો. પ્રભુ જે કહે છે તેના પર ટકી રહો. તે કહી રહ્યા છે, મારા દીકરા, મારી દીકરી, તમે મારા છો. મેં તમારી સૃષ્ટિ કરી છે અને તમે મારો મહિમા કરશો તેના માટે પસંદ કર્યો. તેથી તમારે ઈશુનો પ્રચાર કરવો જોઈએ. ઈશુના મહિમા માટે કામ કરવું જોઈએ. તેમની સ્તુતિનો પ્રચાર કરવો જોઈએ. તે તમને કેટલી અદ્ભુત રીતે દોરી રહ્યા છે તે વિશે તમારે બીજાઓને કહેવું જોઈએ. અને પરમેશ્વર તમારી પાસેથી જ આવી જ અપેક્ષા રાખે છે. શું તમે ક્યારેય કોઈને કહ્યું છે કે ઈશુએ તમારા માટે ચમત્કાર કર્યા છે? હું જ્યારે પણ કોઈ જગ્યાએ જાઉં છું તો ઈશુ મારી શોધમાં કેવી રીતે આવ્યા, ચમત્કાર કર્યા તે સાક્ષી આપું છું. આ 50 વર્ષોમાં મેં લાખો અને લાખો લોકોને આ કહ્યું હશે. મારી જે સાક્ષી છે તેના વિશે કહ્યું હશે અને ઈશુનો પ્રચાર કર્યો. મેં તેને ઘણા ચર્ચોની અંદર જાહેર સભાઓમાં વ્યક્તિગત રીતે જાહેર કર્યું. હું તેને કહું છું અને પરમેશ્વરની સ્તુતિ કરું છું. હું ઈચ્છું છું કે જે કાર્ય પ્રભુએ કર્યા છે તે હું બીજાને કહું અને મને ખૂબ આનંદ થાય છે. અને તેથી જ હું ગમે તે દેશમાં મુસાફરી કરું અને જો મને કોઈ તક મળે તો હું પ્રભુનો પ્રચાર કરું છું. એક સમયે હું જ્યારે વિમાનમાં મુસાફરી કરી રહ્યો હતો તે જે દિવસ હતો તે મારા ઉપવાસનો એક સામાન્ય દિવસ હતો. એક બહેન હતી જે ટેલિવિઝન શો આવે છે તેમાં ખૂબ જ પ્રખ્યાત એવી સ્ત્રી હતી અને તે પ્રખ્યાત સ્ત્રી તે વિમાનમાં મારી બાજુમાં જ બેઠી હતી. મેં તેમને શુભેચ્છા પાઠવી, તેમણે પણ શુભેચ્છા પાઠવી. તે પછી જે ફ્લાઇટની અંદર ખોરાક આપતા હોય છે તેઓએ તે ખોરાક આપ્યો અને તેણીએ પણ તે ખોરાક લીધો, પરંતુ જ્યારે મને પીરસવામાં આવ્યું મેં લેવાની ના પાડી દીધી. તેણીએ મને પૂછ્યું કે તમે કેમ ખાધું નહીં? ના પાડી. મેં કહ્યું કે આજે મારો ફાસ્ટિંગ ડે છે. આ દિવસે હું ઉપવાસ કરું છું અને તેની સાથે હું પ્રાર્થના પણ કરું છું. હિન્દુઓ તેને કોઈ બીજા શબ્દથી બોલાવે છે, એટલા માટે મેં તેને સમજાવવા કહ્યું કે ફાસ્ટિંગ ડે છે. જ્યારે પણ મને તક આવી રીતે મળે છે ત્યારે હું સાક્ષી આપું છું કે હું એક હિન્દુ પરિવારમાં જન્મ્યો હતો અને જ્યારે હું બીમાર પડી ગયો હતો, મૃત્યુની પથારીમાં હતો, જેવી રીતે માં કહેવાનું શરૂ કર્યું તે ઉત્સુકતાથી બધું સાંભળતી હતી. મેં તેને કહ્યું કે ઈશુ મને કેવી રીતે શોધતા આવ્યા, સ્પર્શ કરીને સાજો કર્યો. તે આ સાંભળીને ખૂબ જ ખુશ થઈ ગઈ. કહ્યું કે શું આવો પણ કોઈ ચમત્કાર થયો? દરેકને આવો લહાવો મળતો નથી, કેવળ થોડાક લોકોને જ મળતો હોય છે. ઈશ્વર મને તેમની સ્તુતિ કરવા માટે, તેમની સાથે તે સાક્ષી કહેવા માટે થોડી ક્ષણ આપી હતી. હું આવી રીતે જ પ્રાર્થના કરું છું કે મને તમારો મહિમા કરવાની તક આપો પ્રભુ. પ્રભુ, મને તમને અન્ય લોકો સાથે વેચવાની તક આપો પ્રભુ. હું આવી રીતે જ પ્રાર્થના કરું છું અને યોગ્ય સમય આવે ત્યારે હું કહું છું અને પ્રભુ મારા જીવનમાં તે સમય લાવે છે. હું સાક્ષી આપું છું. તમે જે જગ્યાએ કામ કરો છો, જ્યાં પણ રહો છો, જ્યાં પણ ફરો છો, તમને ત્યાં ઘણા લોકો મળતા હશે. શું પ્રભુએ તમને તેમની સ્તુતિ કરવા પસંદ કર્યા નથી? તે બીજું શું અપેક્ષા રાખે છે? કોઈ પણ પૈસા સંપત્તિ માંગતા નથી. મેં જે ભલાઈ બતાવી છે તેના વિશે તમે કહો. દીકરી, દીકરા, મેં જે ભલાઈ કરી તેના વિશે કહો. તેઓને ભલાઈ પ્રાપ્ત કરવા દો. તેઓની અંદર તે વિશ્વાસ પ્રજ્વલિત થવા દો. શું તેઓ કહેશે નહીં કે મને પણ આ ઈશુ વિશે જાણવું છે? તેઓ તેને શોધશે. ઈશુએ પોતાનું લોહી વેવડાવ્યું, તેમના માટે પણ તે મૃત્યુ પામ્યા છે. તેથી શું કહેવું ન જોઈએ? તેથી હવે તમે કહો કે હે પરમેશ્વર, તમે મને બનાવ્યો છે, તમે મને પસંદ કર્યો છે. હું તમારા વિશે કહીશ, હું તમારી સ્તુતિ કરીશ, હું તમારા ગુણગાન ગાઈશ. તમે મને પસંદ કર્યો છે પ્રભુ. જ્યારે અર્પિત કરશો પ્રભુ ખૂબ જ ખુશ થઈ જશે અને જો તે ખુશ થશે તો તે તમને આશીર્વાદ આપવાનું બંધ કરશે નહીં. તે તમારું સન્માન કરીને ઊંચા કરશે.
આજે જુઓ, ભલે ઘણા લોકો મારા વિશે ખરાબ બોલે છે, મારી મજાક ઉડાવે છે, મારા વિશે નિંદા કરે છે, પરમેશ્વર આ સેવાને ઊંચા કરે છે અને તેને આશીર્વાદ આપતા જ રહે છે. તેનું કારણ એ છે કે હું જ્યાં પણ જાઉં છું તેમની સ્તુતિ કરું છું અને તેમની મહિમા કરું છું. હું તેમના વિશે બીજાઓને મારી સાક્ષી આપું છું અને એ જ મારો જીવનનો આનંદ છે. પ્રભુ તમને ઊંચા કરશે અને તમારું સન્માન કરશે. શું તમે કહેશો, હે પ્રભુ, તમે મને મહાન હેતુ માટે બનાવ્યો છે, મને તમારો મહિમા કરવા દો, તમારું નામ મને ઊંચું કરવા દો, મને તે તક આપો જેથી હું તમારા નામની મહિમા કરી શકું. પ્રભુ, હું જેને પણ મળું મને તમારા પ્રેમ, તમારી શક્તિ અને તમે મારા માટે કરેલા ચમત્કારો વિશે કહેવાની તક આપો. પ્રભુ, ઈસુ ખ્રિસ્તના નામમાં. આમેન, આમેન. જીસસ રિડીમ્સ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. દરેક નવા કાર્યક્રમની માહિતી મેળવવા માટે બેલ આઇકન પર ક્લિક કરો.